સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકોને જૂનાગઢના દાતા એવા નિલેશભાઈ દ્વારા સૂરજ સિનેપ્લેક્સમાં હમણાં રિલીઝ થયેલ નવું ફિલ્મ સિતારે જમીન પર દર્શાવવામાં આવ્યું। આ ફિલ્મમાં મનોદિવ્યાંગ બાળકોની કહાની હોય આવા બાળકોને કઈ રીતે સહયોગ આપી શકાય તે માટે માર્ગદર્શન આપતી ફિલ્મ છે। તેમાંથી સંસ્થાના બાળકો સમજી શકે તેવા 40 મનોદિવ્યાંગ બાળકો તેમની સાથે સંસ્થાના કેરટેકર સ્ટાફ ફિલ્મ નિહાળીને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો। ખરેખર સમાજમાં આવા દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃત થાય ને એવો મારા સતત પ્રયત્નો હોય એટલે સંસ્થામાં અલગ અલગ હું કાર્યક્રમો કરતો હોય ત્યારે આ મૂવી એવું ત્યારે રવિવારે અમે ફેમિલી સાથે પહેલાં તો અમે જોવા આવ્યા પછી મને સતત વિચાર આવતો હતો કે આ બાળકોને મારે મૂવી જોડાવવું છે તો અને સમાજમાં પણ એક મેસેજ જાય એટલે મેં નિલેશભાઈ સાથે વાત થઈ નિલેશભાઈ એમના મેનેજર શ્રી છે એમની સાથે વાતચીત કરી અને બધા બાળકોને ફ્રી મૂવી જોડાવી પણ એમનાથી સમાજમાં એક મેસેજ જશે કે આ બાળકો જે છે એ સમાજનું એક અંગ છે સમાજે નહીં તોડછોડવાના અથવા તો સમાજને સપોર્ટ કરવાનો। આપને ખ્યાલ છે એમ અનાથ દિવ્યાંગ બાળકોને હું સાચવું છું કે જેના મમ્મી નથી તો પપ્પા નથી પણ જે બાળક એમના મા બાપ સાચવે છે એમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આ બાળકોને પોતે સારી રીતે સાચવે અને પોતાના નોર્મલ બાળકો સાથે ટ્રીટ નહીં પણ એ બાળકમાં જે ક્ષમતા રહેલી છે ને એ પ્રમાણે બાળકને આગળ વધારે જેથી પોતે સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને સમાજનો પણ નજરિયો અલગથી બદલાઈ શકે। એટલા માટે સતત આપણે આવા અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને સમાજના સહકારથી જ આ કરીએ છીએ પણ ખૂબ ખૂબ નિલેશભાઈ અને સિનેપ્લેક્સના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।